નમસ્કાર. તો હું વિષ્ણુભાઈ ઠાકોર એરટેલ પેમેન્ટ બેંકમાં આરબીએમ તરીકે કામ કરું છું અને આપણે એક કાકા છે કે એમને જે ઘણા સમયથી પીએમ કિસાનના હપ્તા પેન્ડિંગ હતા, બરાબર, અને કોઈ પણ ગવર્મેન્ટ સરકારી સબસિડીનો લાભ મળતો નહોતો, બરાબર. તો આપણે કાકાને પૂછ્યું કે આ ગામના છે, શું એમનું નામ છે, બરાબર. તો આપણે એનું ઇન્ટ્રોડક્શન લઈશું, કેમેરામેનને કહીશું. તો નમસ્કાર. શું નામ તમારું? ગામ દાલડી. નામ નુતુખાન મુરુખાન. બરાબર. ગામ કયું? ગામ દાલડી. બરાબર. તો નુતુખાન, તમારે કેટલા ટાઈમથી હપ્તા બાકી હતા? હપ્તા 2 વર્ષ. 2 વર્ષથી, બરાબર. અને તમે ખાતું કોની જોડે ખોલાવ્યું? બોલાય તો રામાખાન. રામાનુજા. રામભાઈ હા, દાલડી. તો તમારે આમ પૈસા આવી ગયા, તમે ખુશ છો ને? હા, પૈસા આવી ગયા. બરાબર. અને તમે બીજાને શું કહેવા માંગો? બીજાને ખાતું ખોલાવા રૂપિયા 17,000 આવ્યા હતા. બરાબર. એક દીમાં 17,000 પડી ગયા હતા અને વરીને 2,000 બીજા પડ્યા. સરસ સરસ. તો આપણે ખાતું ખોલાવવામાં નુકસાન નહીં, ફાયદો. ફાયદો છે. તો એમને સરસ પૈસા આવી ગયા છે. હા, રેડી પૈસા રામભાઈ જોડે આવે. ખોલાવ્યા હતા? હા, રામભાઈને પૂછ્યું. રામભાઈ નમસ્કાર. આપણે જ્યારે પહેલા જ આવ્યા ત્યારે આપણે અમને ડીબીડી કરી, બરાબર. પહેલાં તો વિશ્વાસ નહોતો આવતો અને એમના છોકરા મતલબ એમને ના પાડી હતી કે જો વિષ્ણુભાઈ પૈસા ના આવ્યા તો ડબલ પૈસા લેવામાં આવશે. પણ આવી ગયા ને એમને પૈસા કમ્પ્લીટ આવી જાય. તો આપણે રામભાઈ છે, આપણે રિટેલર જ છે. એમને નંબર રામભાઈ તમારો બોલો થોડો. નંબર છે 63 બરાબર. કોઈ એરટેલ બાબતનું કોઈ કામકાજ હોય એમને કહી શકો હો, મને કહી શકો હો. અને આપણે બીજા મુન્નાભાઈ છે, મુન્નાભાઈ આવો. કોઈ પણ એરટેલનું કામ હોય તો મુન્નાભાઈ આપણે સેવામાં હાજર છે. તો મુન્નાભાઈ, ડીબીટી બાકી હોય, બેંકમાં કોઈનો અહીંયાનું ભરતા ના હોય તો અમારા જોડે આવો, અમે ડીબીટી કરી દઈશું. બરાબર. મારો નંબર 9510 874239. તમારું 100% કામ થશે અને તમારા ટોટલ 100% તમારા હપ્તા જમા થશે. અમે જે ખાતું ખોલી દઈએ એમાં. વેરી ગુડ. તો કહેવાય ને કે મુન્નાભાઈને કાંઈ કામકાજ હોય તો મુન્નાભાઈને મતલબ બધા ઓળખતા જ હશે, બરાબર. કોઈ સાંતલપુરમાં કોઈ ગામ એવું નહીં હોય કે મુન્નાભાઈને ઓળખતા હોય, બરાબર. ભાઈ એમનો નંબર છે, રામભાઈનો નંબર છે, મારો નંબર લઈ લો 9644626495. અને બીજું કે એવું નહીં કે આપણે નહોતું ભાઈને પૈસા આવ્યા. ડાલડી ગામમાં 8 વ્યક્તિને પૈસા આવ્યા, પણ જો કે એ હાજર નહીં, કોઈ પર્સનલ કામમાં ક્ષેત્રમાં જયેલા છે એટલે એ હાજર નહીં, એટલે એમનો વિડીયો નહીં ઉતારી શકતા. પણ એમનું નામ ને મોબાઈલ નંબર મતલબ વોટ્સઅપમાં આવી જશે તમારા, બરાબર. મોટું ખાવ અને મુન્નાભાઈ, રામભાઈ, તમે તમારો કિંમતી સમય આપ્યો. થેન્ક યુ, આભાર, ધન્યવાદ મુન્નાભાઈ.